ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. તો અહીંયા હું તમને સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 2 શીખવાડીશ કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા તમારે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા તમારી પાસે આર, તો પહેલાં આર શોધવો પડશે. તો આર શોધવા માટે શું કરશો? તો કે વ્યાસ ભાગ્યા 2. તો અહીંયા વ્યાસ કેટલો હતો? આ 24 ભાગ્યા 2 એટલે આર તમારી પાસે આવશે 12 દુ 24. એટલે અહીંયા આર કેટલો આવ્યો? 12. હવે અહીંયા એલ, તો એલ તમારી પાસે કેટલો હતો? તો 21 મીટર. હવે તમારે અહીંયા શું કરવાનું છે કે શંકુની કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સૂત્ર લખો અહીંયા. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું આવે? તો કે પાઈ આર કાઉન્સની અંદર એલ વત્તા આર. સૂત્ર પ્રમાણે કિંમત મૂકો. તો પાઈની કિંમત તો કે 22/7 આર તો કે 12/1 કાઉન્સની અંદર એલ. તો એલ કેટલો હતો તમારી પાસે? 21 વત્તા આર કેટલો આવ્યો? તો કે 12. તો કે અહીંયા ગુણાકાર કરો. તો કે આ 22 ગુણ્યા 12 ગુણ્યા આનો સરવાળો કરો. તો 21 ને 12 કેટલા થશે તમારી પાસે? 33 છેદમાં આ 7. હવે આગળ શું કરશો? તમામનો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં 22 ગુણ્યા 12 કરો. તો અહીંયા ગુણાકાર સાઈડમાં કરી જો. તો કે અહીંયા 22 ગુણ્યા 12 0 2 2 4 4 આ 4 આ 6 આ 2. તો કે અહીંયા આ 266 ગુણ્યા 33 કરવાના છે. 0 3 ચોક 12નો બગડો વધી 1 6 3 18 ને 19નો નવડો વધી પડી 1 3 દુ 6 6 ને 1 7. હવે અહીંયા 3 ચોક 12નો બગડો વધી 1 અહીંયા 9 અહીંયા 7. તો અહીંયા 2 11નો એકડો વધી પડી 1 10 ને અહીંયા 2 11નો એકડો 17નો સાતડો વધી પડી 1. તો અહીંયા કેટલા આવ્યા? તો કે 8,712 છેદમાં અહીંયા આ 7. હવે 87 12 ભાગ્યા 7 કરો. તો અહીંયા ભાગાકાર કરો. તો કે 87 12 ભાગ્યા 7. 7 એકા 7 1 7 દુ 14 3 7 ચોક 28. અહીંયા 3 ઉપરથી ઉતાર્યા 2. તો 7 ચોક 28. અહીંયા 4 અહીંયા 0 અહીંયા મૂક્યો પોઈન્ટ. હવે 40. તો કે 7 પંચા 35. અહીંયા 5 અહીંયા 0 સતીઓ 49. તો આનો જવાબ તમારી પાસે કેટલો આવે? તો કે 1244.57 મીટર આવશે. ઓકે.